અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ મહાવીરબાગ સોસાયટીમાં ઘરમાં સૂઈ રહેલા 3 યુવકો પર કોઈ અજાણ્યા શખ્સે જ્વલનશીલ પદાર્થ ફેંક્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે 2 યુવકો સારવાર બાદ બચી ગયા હતા. જો કે આ પ્રકારની ઘટના અગાઉ પણ સરખેજ, બાપુનગર અને નડિયાદમાંથી સામે આવી ચૂકી છે. ત્યારે હવે હત્યારાઓમાં તીક્ષ્ણ હથિયારના બદલે કેમિકલ કે અન્ય પદાર્થનો ઉપયોગ વધ્યો છે. જો ઓઢવની ઘટના વિશે વાત કરીએ તો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવકો પર જે પદાર્થ નાખવામાં આવ્યો હતો તે ગરમ કર્યા બાદ ફેંકવામાં આવ્યો હતો. આથી ઓઢવ પોલીસ દ્વારા FSLની મદદ લઈને હત્યા માટે કયા જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ મૃતકના રૂમની બાજુમાં રહેતો ચંદુભાઈ સિહોર નામનો શખ્સ ફરાર છે, જેથી ક્યાંક ને ક્યાંક આ બનાવમાં તેની સંડોવણી હોઈ શકે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. જે સંદર્ભે પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ શ્રવણ ગઢવી હતું અને તે રાજસ્થાનના બાડમેરનો રહેવાસી હતો અને છેલ્લા કેટલાક સમયથી અહીં બચી ગયેલા 2 યુવકો સાથે ભાડે રહી AC રિપેરિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.